વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં વહેલી સવારે 2 થી 5 વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં 100 થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા હિસ્ટ્રી શીટર લોકોના લિસ્ટ સાથે 1600 થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી હતી. તો 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાવતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ અલગ 7 ટીમો બનાવી 22 નવેમ્બરના સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પોતાની સાથે એક યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. 50 થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં, પોલીસે 4 ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કરી હતી. આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે. એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600 થી વધારે મકાનો આવેલા છે, એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે. આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ MCR કાર્ડ વાળા જે છે, જે રજિસ્ટર્ડ છે MCR કાર્ડ, એ બધાના અમે ચેકિંગ કર્યા છે. આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં, એ બાબતે પણ અમે તપાસ કરી છે. આ સાથે આ વિસ્તારમાં જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. સવારે 2 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં ઝોનના તમામ પોલીસ અધિકારીની ટીમ બનાવી છે. 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓ ભેસ્તાન આવાસમાં 1600 થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જે હિસ્ટ્રી શીટર MCR કાર્ડમાં રજિસ્ટર્ડ લોકોના ત્યાં તપાસ હાથ ધરી છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારમાં એરિયલ વ્યૂ માટે એરિયલ ચેકિંગ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તાર ચેકિંગ હાથ ધર્યું હતું. કેટલાક લોકો મળી પણ આવ્યા છે, જેની પૂછપરછ અમે કરી રહ્યા છીએ. જે લોકો અમને નથી મળ્યા તેમને ત્યાં અમે આવનાર દિવસોમાં ચેકિંગ કરીશું. આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા તે અંગેની પણ પૂછપરછ અમે કરીશું.